Friends, in series of action word we have learned different tenses. Last time we have learned simple past tense, past continuous tense, and today we are going to learn past perfect tense. મિત્રો, ક્રિયાસૂચક શબ્દોની શ્રેણીની અંદર આપણે વૈવિધ્ય કાર્ડો જોયા. એ કાર્ડના સંદર્ભની અંદર પાછલા વખતે આપણે સાદો ભૂતકાળ જોયો, ચાલુ ભૂતકાળ જોયો. આજે આપણે પૂર્ણ ભૂતકાળ શીખીશું અને એને લગતા વાક્યો જે છે એના પર આપણે થોડું ધ્યાન આપીશું. એની રચના કેવી રીતે થાય છે, એનું સૂત્ર શું છે, એની ફોર્મ્યુલા શું છે, એનું સ્ટ્રક્ચર શું છે, એનું ફોર્મેશન શું છે, એના પર આપણે થોડું ધ્યાનથી કેન્દ્રિત કરીશું. અને એના સંદર્ભની અંદર જે વાક્યરચના આપણે જે ઉદ્ભવિત કરીએ છીએ, આપણે વાક્યરચના જે બનાવીએ છીએ એને આપણે કઈ રીતે ગુજરાતીની અંદર આપણે ઢાળીશું, મતલબમાં એનું ભાષાંતર અથવા તો એવી વાસ્તવિક જીવનની અંદર આપણા જીવનના ઘટનામાળની અંદર આપણે એને કેવી રીતે વાપરીએ છીએ, એનો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ. Friends, before we begin to learn past perfect tense, we will learn following action words with their third form of verbs. Please read and study carefully with pronunciations, meaning and spelling. Best of luck. આ સંદર્ભમાં તમને ખબર છે મિત્રો કે આપણે કોઈ પણ જ્યારે કાર્ડ શીખીએ છીએ ત્યારે એ જે એક્શન વર્ડ્સ છે એના અલગ અલગ વૈવિધ્ય રૂપ છે. એ વૈવિધ્ય રૂપની અંદર આપણે આમ જોવા જઈએ તો મૂળ જે છે એના 3 રૂપ છે. દાખલા તરીકે બિગિન, બિગેન અને બિગન. ત્યાર પછી આપણે બિગિનિંગ શબ્દ પણ બોલીએ છીએ, રાઈટ. તો એ સંદર્ભની અંદર આપણે અહીંયા જ્યારે કંઈક કરીશું તો એની અંદર આપણે જોઈશું કે પૂર્ણ ભૂતકાળની અંદર એનું ત્રીજો સ્વરૂપ, મતલબમાં જે એક્શન વર્ડ્સ છે, જે ક્રિયાસૂચક શબ્દો છે, એનું જે થર્ડ ફોર્મ છે, જેને આપણે ભૂતકૃદંત કહે છે, પાસ્ટ પાર્ટિસિપલ કહે છે, એ રૂપની અંદર જોઈશું. એની અંદર આપણે સ્ટ્રક્ચરમાં પણ આપણે જોઈ રહ્યા છીએ. મિત્રો, પૂર્ણ ભૂતકાળની અંદર આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે એનું જે એક્શન વર્ડ્સ છે એનું થર્ડ ફોર્મ, મતલબમાં આપણે ભૂતકૃદંત વાપરવાનું છે. તો એનું જે મૂળ ક્રિયાપદ હોય છે તેની સાથે એનું ભૂતકૃદંત કયું હોય છે, તો એનું આપણે આ લિસ્ટ છે. એ લિસ્ટ જે છે એની અંદર બેઝ વર્બ છે અને પાસ્ટ પાર્ટિસિપલ છે. બી છે હેડ બીન, ઇટ હેડ ઇટન, સ્ટાર્ટ હેડ સ્ટાર્ટેડ, કમ્પ્લીટ હેડ કમ્પ્લીટેડ, કમ હેડ કમ, રિંગ હેડ રંગ, સેન્ડ હેડ સેન્ટ, પછી રાઇટ હેડ રિટન, પછી ડાઈ હેડ ડાઇટ, લીવ હેડ લેફ્ટ, ત્યાર પછી ફિનિશ છે અને હેડ ફિનિશ, પછી મેક છે, હેડ મેડ છે. તો આ જે આપણા લિસ્ટ છે એના પરથી આપણને ખ્યાલ આવે છે કે મિત્રો એનું થર્ડ ફોર્મ આપણે વાપરવાનું છે. બીજા પણ આપણી પાસે લિસ્ટ છે, જો આપણે જોઈ શકીએ છીએ. કુક હેડ કુકડ, રન હેડ રન, સેન્ડ હેડ સેન્ટ, ગો હેડ ગોન, સી હેડ સીન, રિસીવ હેડ રિસીવ, પેઇન્ટ હેડ પેઇન્ટેડ, હેલ્પ હેડ હેલ્પ અને પછી ગેટ હેડ ગોટ. સો બિફોર વી લર્ન પાસ્ટ પરફેક્ટ ટેન્સ, તો એની અંદર આપણે મિત્ર તમને જોઈએ છે કે વી નીડ ટુ લર્ન ઇઝ સ્ટ્રક્ચર. સ્ટ્રક્ચરને આપણે અનધર વર્ડ ઇઝ ફોર્મેશન, અનધર વર્ડ ઇઝ ફોર્મ્યુલા, જેને આપણે ગુજરાતીની અંદર બંધારણ કહીએ છીએ અને સૂત્ર કહીએ છીએ. અને એ જે સ્ટ્રક્ચર છે, આપણે જ્યારે કોઈ દિવાલ રચતા હોય તેનો પાયો જે છે, તો પાયો શું છે કે સબ્જેક્ટ, પછી પ્લસ હેડ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ પ્લસ ઓબ્જેક્ટ, મતલબમાં કર્તા વત્તા હેડ વત્તા ભૂતકૃદંત વત્તા કર્મ. અને આ જ્યારે હોય છે ત્યારે વાક્યની આપણી રચના સંભવિત થાય છે. હવે આપણે જોઈશું કે અહીંયા આઈ હેડ વર્ક. તો અહીંયા આપણે જોઈશું કે આઈ હેડ વર્ક, વી હેડ વર્ક, યુ હેડ વર્ક, યુ હેડ વર્ક, હી હેડ વર્ક, સી હેડ વર્ક, ઇટ હેડ વર્ક, ધે હેડ વર્ક. તો અહીંયા સિંગ્યુલર અને પ્લુરલ છે. આઈ હેડ વર્ક મતલબમાં મેં કામ કર્યું હતું. મતલબમાં આપણે જ્યારે પેલું વાક્ય બોલતા હતા કે આઈ વર્ક, સિમ્પલ પાસ્ટની અંદર, તો મેં કામ કર્યું. આઈ વોઝ વર્કિંગ, તો હું કામ કરી રહ્યો હતો. અને અહીંયા જે આપણું વાક્ય છે આઈ હેડ વર્ક, તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે એ રીતની બધી વાક્યરચના છે. અને એનું ગુજરાતી પણ બહુ સરસ છે. આઈ હેડ વર્ક, મેં કામ કર્યું હતું. વી હેડ વર્ક, અમે કામ કર્યું હતું. યુ હેડ વર્ક, તે કામ કર્યું હતું. યુ હેડ વર્ક પ્લુરલમાં છે માટે તમે કામ કર્યું હતું. હી હેડ વર્ક, તેણે કામ કર્યું હતું. સી હેડ વર્ક, તેણે કામ કર્યું હતું. ઇટ હેડ વર્ક, તેણે કામ કર્યું હતું. અને ધે હેડ વર્ક, તેઓએ કામ કર્યું હતું. તો આ એનું ગુજરાતી થયું. પણ આ જે સ્ટ્રક્ચર છે મિત્રો, એની અંદર તમે જોઈ શકો છો કે આની અંદર જે બેઝ વર્બ હતું એ વર્ક હતું. પણ એને આપણે જ્યારે પાસ્ટ પાર્ટિસિપલ્સની અંદર ઉપયોગ કરે છે ત્યારે તમે જોઈ શકો છો કે હેડ એની અંદર સહાયકારક ક્રિયાપદ તરીકે આપણે વાપરતા હોઈએ છીએ. અને એની સાથે એનું પછી ભૂતકૃદંતનું રૂપ અર્થાત ત્રીજું રૂપ, તો તે આપણે અહીંયા જોયું. અહીંયા આપણે જોઈએ છીએ કે વેન ઇટ ઇઝ યુઝ ધીસ પર્ટિક્યુલર ટેન્સ,
ધ પાસ્ટ પરફેક્ટ ટેન્સ વેન ઇટ ઇઝ યુઝ. તો અહીંયા આપણે લખ્યું છે એક્શન ટેકિંગ પ્લેસ બિફોર અ પોઈન્ટ ઓફ ટાઈમ ઇન ધ પાસ્ટ એબાઉટ વિચ વી આર ઓલરેડી સ્પીકિંગ. જ્યારે ભૂતકાળની અંદર કોઈ ઘટના બની હોય અને એના સંદર્ભની અંદર એ પૂર્ણ થઈ ગયેલી હોય એને જ્યારે રજૂ કરવા જોઈએ છે, જેના વિશે આપણે ઓલરેડી બોલી ગયા છે, તો એના સંદર્ભની અંદર એ વાક્યની રચના આપણી પાસે સંભવિત થાય છે. એની રચના આપણે એ રીતે કરી શકીએ છીએ. અહીંયા આપણી સામે જે વાક્ય છે હી ડાઈડ ઇન 1957. તો આ જે વાક્ય જે છે મિત્રો, તમે જોઈ શકો છો કે સાદો ભૂતકાળનો છે. મતલબમાં તે 1957માં મૃત્યુ પામ્યો. પછી આપણે બીજું વાક્ય છે હિઝ વાઇફ હેડ ડાઈડ 5 years earlier. મતલબમાં એ જ્યારે 1957માં મરી ગયો હતો તેના પૂર્વે વાક્ય કેવું થાય છે, તેની પત્ની 5 વર્ષ અગાઉ મરી ગઈ હતી. તો અહીંયા હેડ ડાઈડ તો હતી શબ્દ આવવું જોઈએ. હતી that is the basic structures while we speak in Gujarati. By 10 I had already written 6 letters. મતલબમાં 10 વાગતા સુધીમાં મેં 6 પત્રો લખી લીધેલા હતા. બીજું વાક્ય છે ઓલરેડી એટલે પતાવી દીધા હતા, ક્યારના પતાવી દીધા એ અર્થની અંદર છે. વેન સી અરાઇવ્ડ હી હેડ જસ્ટ લેફ્ટ. જ્યારે તેણી પહોંચી, હી હેડ જસ્ટ લેફ્ટ મતલબમાં તે નીકળી ગયો હતો. તો અહીંયા વાક્યની રચના જોયો છો, પહેલી રચના છે સાદા ભૂતકાળ છે. વેન સી અરાઇવ્ડ જ્યારે તેણી પહોંચી, હી હેડ જસ્ટ લેફ્ટ તે નીકળી ગયો હતો. જસ્ટ એટલે તે તે જ અરસામાં નીકળી ગયો હતો. જસ્ટ. આપણું બીજું વાક્ય જોઈશું ધીસ ઓલ્સો યુઝ વિથ આફ્ટર ટુ ડિનોટ અ સિક્વન્સ ઓફ એક્શન્સ. આફ્ટર આઈ હેડ ફિનિશ આઈ વેન્ટ આઉટસાઇડ. મતલબમાં મેં કામ પતાવી દીધું હતું પછી હું બહાર ગયો. મતલબમાં મારી જે પહેલી જે ક્રિયા થઈ, હું ક્યારે બહાર ગયો, તેના પૂર્વે મેં મારું કામ પતાવી દીધું હતું. આફ્ટર આઈ હેડ ફિનિશ મારું કામ પૂર્ણ થયા પછી, મતલબમાં આઈ હેડ ફિનિશ મેં કામ પતાવી દીધું હતું. આઈ વેન્ટ આઉટસાઇડ એટલે મારા કામ પતાવ્યા બાદ હું બહાર ગયો. અને ત્યાર પછી છે આફ્ટર સી હેડ મેડ ધ કોફી સી સેટ ડાઉન. ત્યારે તમારા મગજની અંદર આવવું જોઈએ કે આની અંદર 2 શ્રેણી, દેર આર સિક્વન્સ ઓફ 2 sentences. તો which one particular sentence has already completed earlier, and then after what the other sequence of sentences is ultimately there. So here there is a sentence, one is in the past perfect and another is in the simple past. So here it is the sentence after she had made the coffee she sat down. When used, આપણું જે કન્ટિન્યુઅસ છે કે વેન ઇટ ઇઝ યુઝ, તો એની અંદર જોઈએ છે વેન ઇઝ ઓફન યુઝ ટુ કનેક્ટ 2 actions in the past simple, but only when it is clear that one followed the other. Often there is an idea of result. When he took off his hat they could see that he was bald. અહીંયા પણ આપણે જોઈએ છે કે આનો ઉપયોગ ક્યારે કરે છે, પાસ્ટ સિમ્પલનો. પણ ક્યારે કે જ્યારે આપણે એની અંદર ચોક્કસ હોઈએ છીએ ત્યારે આપણને ખ્યાલ આવે છે. ઘણી વખત એવું બનતું હોય છે કે આપણે કોઈક વસ્તુ, માણસે એક ટોપી પહેરી છે પણ એ ટોપી કાઢે ત્યાર પછી આપણને ખ્યાલ આવે કે ભાઈ એ માણસ ગંજો છે, આપણે એવું બોલે છે, મતલબમાં ટકલું છે. તો અહીંયા આપણે વાક્યની અંદર જોયું છે કે વેન હી ટુક ઓફ હિઝ હેડ દે કુડ સી દેટ હી વોઝ બાલ્ડ. એટલે જ્યારે એણે એનો ટોપો ઉતાર્યો ત્યારે આપણને ખબર પડી, દે કુડ સી એટલે તે લોકોને ખબર પડી કે તે ટકલું હતો. અહીંયા હવે ક્વેશ્ચન માર્કની અંદર હેડ યુ ઓલરેડી લેફ્ટ સ્કૂલ વેન યુ મેટ હર, હાઉ લોંગ હેડ યુ બીન ઇન ધ આર્મી એટ ધેટ ટાઈમ. અહીંયા પણ આપણે વાક્ય જોઈ છે. તો એની જે પ્રશ્નાર્થની જે રચના છે, પ્રશ્નાર્થ રચનાની અંદર શું છે, હેડ યુ ઓલરેડી લેફ્ટ સ્કૂલ વેન યુ મેટ હર, તમે તમારી શાળા છોડી દીધી હતી જ્યારે તમે તેણીને મળ્યા. પછી બીજું વાક્ય છે હાઉ લોંગ હેડ યુ બીન ઇન ધ આર્મી એટ ધેટ ટાઈમ, અને ત્યારે તમે તે સમયે આર્મીની અંદર, લશ્કરની અંદર કેટલા સમયથી હતા. બરાબર છે. ત્યાર પછી આપણું બીજું નેગેટિવ વાક્ય છે. નેગેટિવ વાક્યની અંદર પણ તમે જોશો વેન સી અરાઇવ્ડ આઈ હેડ નોટ ફિનિશ ધ કુકિંગ. જ્યારે તેણી આવી ત્યારે મેં મારું રાંધવાની પ્રક્રિયા, મતલબમાં મારું રાંધવાનું ખાવાનું મેં પૂર્ણ કર્યું ન હતું. બિફોર લાસ્ટ નાઇટ આઈ હેડ નેવર ઇટન સ્ક્વિડ. અહીંયા જે સ્ક્વિડ છે એ પર્ટિક્યુલર કાઇન્ડની એક માછલી છે જેના સંદર્ભની અંદર છે. બિફોર લાસ્ટ નાઇટ આઈ હેડ નેવર ઇટન સ્ક્વિડ. આ વાક્યની અંદર પણ તમે બિફોર લાસ્ટ નાઇટ આઈ હેડ નેવર ઇટન સ્ક્વિડ. અહીંયા પણ વાક્ય તમે જોઈ શકો છો કે ગઈકાલે રાત્રે પૂર્વે ત્યાર પહેલાં મેં ક્યારે પણ આ વસ્તુ ખાધી નહોતી. સ્ક્વિડ ક્યારે મેં ખાધી નહોતી. આગળનું વાક્ય આપણે જોઈશું.
અહીંયા જે સમજ આપવામાં આવી છે મિત્રો, કારણ કે પેલું ઇંગ્લિશમાં હતું, આ ગુજરાતીની અંદર છે, માટે તમે જરા ખાસ ધ્યાનથી જોજો કે ભૂતકાળમાં કોઈ નિશ્ચિત સમય પહેલાં કોઈ ક્રિયા પૂર્ણ થઈ ગઈ હોય તો તે દર્શાવવા માટે આપણે પૂર્ણ ભૂતકાળનો ઉપયોગ કરે છે. કોઈ નિશ્ચિત ક્રિયા, કોઈ નિશ્ચિત ઘટના જે પણ બની હોય તો તેની અંદર આપણે પૂર્ણ ભૂતકાળનો, જેમ કે આઈ હેડ મેટ હિમ બિફોર 1980, મતલબમાં 1980 પૂર્વે, મતલબ 80 પહેલાં હું તેને મળી લીધો હતો, મતલબમાં હું એને મળ્યો હતો, આ અર્થમાં છે. ભૂતકાળમાં જ્યારે બે ક્રિયાઓ બની હોય ત્યારે તે બેમાંથી કોઈ ક્રિયા પહેલી બની તે દર્શાવવી બહુ જરૂરી છે. એટલે કે ક્રિયા બીજી કઈ ક્રિયાની અગાઉ બની છે. પૂર્ણ ભૂતકાળ મુખ્યત્વે આવી પરિસ્થિતિઓમાં વપરાય છે. એક વાક્યમાં સાદો ભૂતકાળ છે તો તે સાથે સંબંધ ધરાવતા બીજા વાક્યો પૂર્ણ ભૂતકાળની અંદર હોતા હોય છે. અને એ રીતે એની વાક્ય રચના થતી હોય છે. દાખલા તરીકે અહીંયા, જેમ કે અહીંયા આપણે લખ્યું છે દ્રષ્ટાંત, ધ ટ્રેન હેડ સ્ટાર્ટેડ વેન આઈ રીચ ધ સ્ટેશન, મતલબમાં હું જ્યારે સ્ટેશને પહોંચ્યો ત્યારે ટ્રેન સ્ટાર્ટ થઈ ગઈ હતી. પછી બીજું વાક્ય છે માય સન હેડ ડાઇડ બિફોર આઈ વેન્ટ ટુ ધ હોસ્પિટલ, મતલબમાં તમારી હોસ્પિટલમાં પહોંચવાની ક્રિયા થઈ અને તેના પૂર્વે તમારા દીકરાનું મૃત્યુની ઘટના બની. તો અહીંયા ઘટના કઈ બની કે જ્યારે હું હોસ્પિટલ પહોંચ્યો, એટલે હું હોસ્પિટલ પહોંચ્યું તે પહેલાં મારો પુત્ર મૃત્યુ પામ્યો હતો. તો સિમ્પલ, ઇઝ વેરી સિમ્પલ. માય સન હેડ ડાઇડ બિફોર આઈ વેન્ટ ટુ ધ હોસ્પિટલ મીન્સ આઈ વોન્ટ ટુ આસ્ક યુ વન ક્વેશ્ચન કે વેધર he was there in the hospital so during that time whether his son was alive. No, he was not alive, he had already died, એ મરી ગયો હતો. મતલબમાં શું થયું કે એના પહોંચતા પહેલાં એ મરી ગયો હતો. તો અહીંયા તમે વાક્યની રચના જોઈ શકો છો કે એક વાક્યની રચના છે ધ ટ્રેન હેડ સ્ટાર્ટેડ વેન આઈ રીચ ધ સ્ટેશન, જ્યારે હું સ્ટેશને પહોંચ્યો, એ સિમ્પલ પાસ્ટ ટેન્સ છે. અને એના પૂર્વે જે ઘટના બની તે પહેલાં થઈ ગઈ, તો એને દર્શાવવા માટે શું હતું કે ટ્રેન હેડ સ્ટાર્ટેડ, ટ્રેન ચાલુ થઈ ગઈ હતી અને ત્યાં શું થયું હતું, દીકરો મરી ચૂક્યો હતો. ક્યારે? જ્યારે તમે હોસ્પિટલમાં પહોંચ્યા ત્યારે. તો આ આપણા દ્રષ્ટાંત છે. નીચેના વાક્યોમાં કાળા અક્ષરે છપાયેલા શબ્દો તપાસો. દે હેડ કમ્પ્લીટેડ ધ વર્ક બિફોર 1960, તેમણે 1907 પહેલાં કામ પૂર્ણ કર્યું હતું. આઈ હેડ કમ બેક બિફોર યુ રીચ ધેર, તમે ત્યાં પહોંચ્યા તે પહેલાં હું પાછો આવ્યો હતો. ધ બેલ હેડ રંગ બિફોર આઈ એન્ટર ધ સ્કૂલ, હું શાળામાં પ્રવેશ્યો તે પહેલાં ઘંટ વાગી ગયો હતો. અહીંયા બીજું વાક્ય છે કે સ્મિતા હેડ કુકડ ફોર અસ વેન વી મેટ હર, જ્યારે અમે સ્મિતાને મળ્યા ત્યારે તેણે અમારા માટે રાંધ્યું હતું, મતલબમાં રાંધી લીધું હતું, મતલબમાં રાંધવાની ક્રિયા પૂરી હતી. ધ રોબર્સ હેડ રન અવે બિફોર આઈ એન્ટર ધ સ્કૂલ, હું શાળામાં આવી તે પહેલાં લૂંટેરાઓ ભાગી ગયા હતા. અહીંયા આઈ શબ્દ જે છે એ અત્યારે છોકરી માટે વાપર્યો છે, એટલા માટે આપણે ગુજરાતીની અંદર શું લખ્યું છે, હું શાળામાં આવી તે પહેલાં લૂંટેરાઓ ભાગી ગયા હતા. અરે મિત્રો, તમને એમ થાય કે ભાઈ હું આવ્યો તે પહેલાં લૂંટેરા ભાગી ગયા હતા, છોકરા તરીકે બોલવું હોય તો એ રીતે પણ તમે ગુજરાતી કરી શકો છો. નો અલ્ટિમેટલી એની ડાઉટ ઓન ઇટ, નો ક્વેશ્ચન ઓટ. વેન યુ આર એ બોય, વેન યુ આર યુઝિંગ ધીસ વેરી પર્ટિક્યુલર સેન્ટેન્સ, તો પછી તમારું વાક્ય રચના થશે હું શાળામાં આવ્યો તે પહેલાં લૂંટારાઓ ભાગી ગયા હતા. તો ક્રિયા પણ તમે જુઓ, શાળામાં આવવાનું થયું અને લૂંટારાનું ભાગી જવાનું. તો પહેલી પૂર્વ ક્રિયા કઈ થઈ, અગાઉની ક્રિયા કઈ બની, લૂંટારાનું ભાગી જવાનું હતું. પછીની ક્રિયા કઈ બની, તમારા શાળામાં આવવાનું થયું તે. ફરી પાછું આપણે જોઈએ છે આઈ હેડ સેન્ડ અ મેસેજ ટુ યુ બિફોર યુ ટેલિફોન, તમે ટેલિફોન કર્યો તે પહેલાં મેં તમને સંદેશ મોકલ્યો હતો. હેડ યુ ગોન ટુ સ્કૂલ બિફોર સી કેમ ટુ યુ, શું તે તમારી પાસે પહેલાં તમે શાળાએ ગયા હતા. હેડ સી સીન યુ બિફોર યુ મેરિડ, લગ્ન કરતાં પહેલાં શું તે તમને મળી હતી. ધ પીપલ હેડ નોટ રિસીવ્ડ એની મની બિફોર યુ ગેવ ધેમ ધ ચેક, તમે તેમને ચેક આપ્યો તે પહેલાં તે લોકોને કોઈ જ પૈસા મળ્યા ન હતા. હેડ યુ પેઇન્ટેડ અ પિક્ચર્સ વેન ધે મેટ યુ, જ્યારે તેઓ તમને મળ્યા ત્યારે શું તમે ચિત્ર દોરી લીધું હતું, મતલબમાં ચિત્ર દોર્યું હતું, મતલબમાં દોરવાની ક્રિયા પૂર્ણ થઈ ગઈ હતી. ઉષા લવડ મી બિકોઝ આઈ હેડ હેલ્પ હર, ઉષા મને ચાહતી હતી બિકોઝ કેમ કે મેં તેમને મદદ કરી હતી. તો અહીંયા તમે વાક્ય જો, ઉષા મને ચાહતી હતી કેમ કે મેં તેને મદદ કરી હતી. અહીંયા આપણું વાક્ય બહુ સ્પષ્ટ છે.
યુ વર હેપી સિન્સ યુ હેડ ગોટ અ પ્રાઇઝ. તમને ઇનામ મળ્યું હતું તેથી તમે ખુશ હતા. અહીંયા તમે બીજી વાક્ય રચના પણ કરી શકો છો. યુ વર હેપી સિન્સ યુ હેડ ગોટ અ પ્રાઇઝ. તમને ઇનામ મળ્યું હતું તેથી તમે ખુશ હતા. તમે ખુશ હતા કારણ કે શું હતું? તમને ઇનામ મળ્યું હતું. તો આ રીતની ગુજરાતી વાક્ય રચના પણ થઈ શકે. પછી બીજું વાક્ય છે, ઉષા લવડ મી બિકોઝ આઈ હેડ હેલ્પ હર. ઉષાએ મને ચાહ્યું, ઉષા મને ચાહી આ રીતે શબ્દ પકડો છો. કારણ શું? કારણ કે મેં તેણીને મદદ કરી હતી, મેં ઉષાને મદદ કરી હતી. તો આ રીતનું વાક્યનું યુ કેન ટ્રાન્સલેટ ઇન ધીસ સિક્વન્સ ઓલ્સો ધ વે ઇન ધ કોન્ટેક્સ વેર એવર યુ ફીલ ધ મિનિંગ. તો યુ કેન ટ્રાન્સલેટ એન્ડ અન્ડરસ્ટેન્ડ ધ ગુજરાતી સેન્ટેન્સીસ ઓલ્સો ઇન અ ડિફરન્ટ કોન્ટેક્સ. ઉપરના દરેક વાક્યમાં ભવ્ય ક્રિયાઓ થઈ હોવાનું જણાવે છે, પરંતુ તે બંને ક્રિયાઓ સાથે થઈ નથી. દરેક વાક્યની અંદર તમે જોઈ શકો છો કે એક ક્રિયા પહેલાં થઈ છે અને ત્યાર પછી બીજી પાછળથી બીજી ક્રિયા થઈ છે. દરેક વાક્યમાં પ્રથમ થયેલી ક્રિયામાં આપણે જોઈ શકીએ છીએ કે હેડ સહાયકારક ક્રિયાપદ તરીકે આપણે અહીંયા ઉપયોગ કર્યો છે અને મુખ્ય ક્રિયાપદમાં ભૂતકાળ વડે આપણે દર્શાવેલ છે અને કાળા અક્ષરે તેને આપણે છાપેલા આપણે જોઈ શકીએ છીએ શબ્દો છે તે. આમ જ્યારે ભૂતકાળમાં બે ક્રિયા થઈ ગઈ હોય ત્યારે જે ક્રિયા બીજા ક્રિયાની પહેલાં થઈ ગઈ હોય તે બતાવવા માટે અંગ્રેજીમાં પૂર્ણ ભૂતકાળ વપરાય છે. અને ભૂતકાળનો અંગ્રેજીમાં ધ પરફેક્ટ પાસ્ટ ટેન્સ. ધેર આર ડિફરન્ટ વર્ડ્સ ફોર પર્ટિક્યુલર પાસ્ટ ટેન્સ ઓર પાસ્ટ પરફેક્ટ ટેન્સ. વી કેન સે ધ સિમ્પલ પાસ્ટ પરફેક્ટ ટેન્સ. વી કેન સે ધ પરફેક્ટ પાસ્ટ ટેન્સ. અગેન વી કેન સે ધ સિમ્પલ પરફેક્ટ પાસ્ટ ટેન્સ. મતલબમાં સાદો પૂર્ણ ભૂતકાળ, પૂર્ણ સાદો ભૂતકાળ, તમે આમ કહો કે તેમ કહો, સાદો પૂર્ણ ભૂતકાળ તો એ પણ તમે બોલી શકો છો. તો એ રીતે ગુજરાતીમાં છે તેમ અંગ્રેજીની પણ અંદર આ રીતે વપરાતો હોય છે. મુખ્ય ક્રિયાપદને ભૂતકાળની પહેલાં ટુ હેવ સહાયકારક ક્રિયાના ભૂતકાળનું રૂપ, મતલબ હેવનું આપણે હેડ મૂકવાથી એને વાપરવાથી આપણે અંગ્રેજી વાક્ય રચના પૂર્ણ ભૂતકાળની બનાવી શકીએ છીએ. મિત્રો અહીંયા તમે જોયું છે, જો કે આપણે તે વખતે પણ જોયું હતું, આઈ હેડ રિટર્ન, વી હેડ રિટર્ન, યુ હેડ રિટર્ન, યુ હેડ રિટર્ન, હી હેડ રિટર્ન, સી હેડ રિટર્ન, ઇટ હેડ રિટર્ન, ધે હેડ રિટર્ન. તો અહીંયા આઈ હેડ રિટર્નનું આપણે ગુજરાતી શું કરીશું? મેં લખી લીધું હતું. હવે દાખલા તરીકે હું એમ કહું કે ભાઈ મેં એને પત્ર લખ્યો હતો, તો આઈ હેડ રિટર્ન આ લેટર, મેં એને એક પત્ર લખ્યો હતો. પછી હું તમને કહું કે મેં એ પત્ર ગયા વર્ષે 2018માં લખ્યો હતો, તો હું કહીશ આઈ હેડ રિટર્ન અ લેટર ઇન ધ યર 2018. પછી હવે આપણા મિત્રોમાંથી કોઈ કહેશે કે ના સર, મેં 1 જાન્યુઆરીએ 2000માં પત્ર લખ્યો હતો, તો આપણું ગુજરાતી શું થશે? આઈ હેડ રિટર્ન એ લેટર ઓન 1 જાન્યુઆરી 2018. તો તમે એ રીતની પણ વાક્ય રચના કરી શકો છો. તો અહીંયા તમે જોઈ શકો છો કે આઈ જે છે એ કર્તા છે, હેડ છે હેલ્પિંગ વર્બ તરીકે છે, સહાયકારક ક્રિયાપદ તરીકે છે. સમટાઈમ હેલ્પિંગ વર્ડ ઇઝ ઓલ્સો નોન એઝ ઓક્ઝિલરી વર્બ. અને ત્યાર પછી આપણે જે રાઇટ છે એનું ભૂતકૂદન કર્યું તો રાઇટનું શું થયું? રિટર્ન થયું. તો આ રીતની આપણી વાક્ય. પછી સી હેડ રિટર્ન, તેણીએ લખી લીધું હતું. હી હેડ રિટર્ન, તેણે લખી લીધું હતું. તો આ રીતની આપણી વાક્ય રચના થાય છે. અને પેલું છેલ્લે છે ધે હેડ રિટર્ન, તો તેઓએ લખી લીધું હતું. તો આ આપણી પૂર્ણ ભૂતકાળની જે આપણી રચના છે તે છે. યાદ રાખવું જોઈએ આપણે અહીંયા કે કોઈ વાક્યમાં બીજી ક્રિયા માટે કહેવામાં ના આવ્યો ત્યાં સુધી પૂર્ણ ભૂતકાળ વાપરવું નહીં. ઉપરના વાક્યોમાં બીકોઝ શબ્દથી જોડાયેલા બીજા વાક્યમાં પૂર્ણ ભૂતકાળ વપરાયેલો છે તે ધ્યાનમાં રાખો. કેટલાક વાક્યોમાં ચોક્કસ નિર્દિષ્ટ સમય માટે વેન શબ્દ પણ વપરાયો છે અને તે સાદો ભૂતકાળમાં છે. એ તમારે લોકોએ યાદ રાખવો બહુ જરૂરી છે. તો આઈ હોપ યુ વિલ અન્ડરસ્ટેન્ડ દેટ. પૂર્ણ ભૂતકાળની રચનાવાળા વાક્યોમાં સૌપ્રથમ કરતા હોય છે, તે પછી હેડ મુકાય છે અને ત્યારબાદ ક્રિયાપદનું કૃદંતનું રૂપ આવે છે. દાખલા તરીકે આઈ હેડ સીન હિમ, મેં તેને જોયો હતો. નિષેધ વાક્ય મતલબમાં નકારાત્મક વાક્ય, નેગેટિવ સેન્ટેન્સની અંદર શું થાય છે? વાક્યમાં કરતા પછી હેડ અને ભૂતકૃદંતની વચ્ચે નોટ મુકાય છે. દાખલા તરીકે સી હેડ નોટ કમ. ત્યાર પછી આવે છે તેવી જ રીતે પ્રશ્નાર્થ વાક્યોમાં સૌપ્રથમ હેડ મુકાય છે, તે પછી કરતા અને ત્યારબાદ ભૂતકૃદંત મુકાય છે. આપણે અગાઉની વાક્ય રચના આપણે જોઈએ એની અંદર હેડ આઈ એવર રિટર્ન યુ અ લેટર, દાખલા તરીકે. તો શું મેં તમને ક્યારે પત્ર લખ્યો હતો? તો અહીંયા તમે જો કે હેડ આઈ એવર રિટર્ન એ લેટર, તો એનો મતલબ શું થયો કે હું શું અગાઉ ક્યારે પત્ર લખ્યો હતો. અને પછી હું કહું કે મેં તમને ક્યારે અગાઉ પત્ર લખ્યો હતો, તો અહીંયા મારું વાક્ય શું થશે? હેડ આઈ એવર રિટર્ન અ લેટર ટુ યુ. તો આ રીતે. અને અહીંયા દાખલા તરીકે જે દ્રષ્ટાંત આપ્યું છે કે હેડ યુ ડ્રોન અ પિક્ચર,
મિત્રો અહીંયા પણ આપણે જોઈશું કે પ્રશ્નાર્થની અંદર આપણે જે રીતે પ્રશ્નાર્થ વાક્યો બનાવે છે તો તે રીતે બનાવવા માટે આપણે શું છે કે પહેલાં આપણે હેડ મૂકીએ છીએ, ત્યાર પછી કરતા અને ત્યારબાદ ભૂતકૃદન મુકાય છે. તો અહીંયા આપણા દ્રષ્ટાંતના રૂપે આપણું જે છે વાક્ય તે છે હેડ યુ ડ્રોન અ પિક્ચર. તમે શું ચિત્ર દોરી લીધું હતું? હેડ આઈ એવર હેટ યુ મતલબમાં મેં કદી ક્યારે તમને ઘૃણા કરી હતી. હેડ આઈ એવર લવ યુ ક્યારે શું તમને મેં ચાહ્યો હતો, તમને પ્રેમ કર્યો હતો. હેડ આઈ એવર રિટર્ન એ લેટર, હેડ આઈ એવર રિટર્ન અ લેટર ટુ યુ ક્યારે મેં શું તમને પત્ર લખ્યો હતો. તો આ રીતની અંદર જે પૂર્ણ ભૂતકાળની રચનાની અંદર આપણે હેડને આગળ વાપરીએ છીએ અને એ રીતે જ્યારે આપણે વાક્ય રચના જોઈશું તો આપણે ખ્યાલ આવશે કે આ પ્રકારના જે વાક્યો છે પૂર્ણ ભૂતકાળની અંદર જ્યારે ત્યારે તમારા જીવનની જ્યારે આવી ભૂતકાળની બનેલી ઘટના હોય, બનીને પૂર્ણ થઈ ગયેલી હોય તો એને વ્યક્ત કરવા માટે આપણે આ વૈવિધ્ય પ્રકારના વાક્યો રચવા જોઈએ છે. તો મિત્રો માનું છું કે આજે તમને બહુ આનંદ આવ્યો હશે. થેન્ક યુ ફોર ધ ડે. આની અંદર બીજા આપણે જોઈશું કે એક્સરસાઇઝ આપેલી છે, એ એક્સરસાઇઝની અંદર એના આન્સર્સ પણ છે અને તે પણ આપણે ગુજરાતીની અંદર આપણે જોઈશું અને તમને લોકોને બહુ જ આનંદ આવશે. Dear students, now we will do the exercise for the chapter which we learnt. વાલા વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જે વિષય શીખ્યા તેનું સ્વાધ્યાય એટલે કે તેની એક્સરસાઇઝ કરીશું.